મીડિયા પર ગંદકી ફેલાવીને ફેમસ થયેલા કેટલાક તત્વોને એવો ભ્રમ છે કે ગુજરાતની પોલીસ તેના ખિસ્સામાં છે। કાયદાની મર્યાદા અને સભ્ય સમાજની ગરિમાને દરરોજ લજવતી કીર્તિ પટેલ પોલીસના સકંજામાં છે। પોલીસે જ્યારે તેને કોર્ટમાં રજૂ કરી ત્યારે પરિસરમાં જે નજારો જોવા મળ્યો તે જોઈને આખા ગુજરાતનું માથું શરમથી ઝૂકી ગયું। ગુનો કરવા છતાં જેલના દરવાજે પહોંચીને જેને શરમ નથી આવતી તેવી સ્ત્રી હવે એ સ્ત્રી હોવા છતાં તમામ મર્યાદા મૂકીને સોશિયલ મીડિયા સામે આવીને રોફ ઝાડે છે કે લેવો છે ફોટો, દુપટ્ટો ઉતારો। શું છે મામલો, આવો જોઈએ આ રિપોર્ટમાં। સાંભળ્યું ને, મેડમ પૂછે છે લેવો છે ફોટો, દુપટ્ટો ઉતારો। અરે કીર્તિબેન, જરા હોશમાં આવો। તમે કોઈ ફેશન શોના રેમ્પ પર નથી ઉભા કે ન તો કોઈ બોલિવૂડના રેડ કાર્પેટ પર છો। તમે ગુનાના આરોપમાં કોર્ટના ચોગાનમાં છો। ત્યાં ફોટોગ્રાફર્સ તમારી સુંદરતા જોવા નથી આવ્યા, પણ તમે રીઢા ગુનેગારની જેમ ફરી એકવાર કાયદાના સકંજામાં આવ્યા છો। એ દુનિયાને બતાવવા આવ્યા છે। આને કહેવાય અહંકાર સાતમા આસમાને અને સંસ્કાર તળિયે। જેલના દરવાજે પહોંચીને પણ શરમ નથી આવતી। કીર્તિ પટેલને કદાચ એવો વહેમ છે કે એના ફોલોઅર્સ એને જેલમાંથી છોડાવવા આવશે, પણ એને ક્યાં ખબર છે કે ફોલોઅર્સ તો ફજેતી જોવા બેઠા છે। આ કીર્તિ પટેલનો ઇતિહાસ તો જુઓ। એક વાર જેલ, બીજી વાર જેલ અને ત્રીજી વારની હેટ્રિક। સામાન્ય માણસ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડે ને તોય એના આખા ખાનદાનને શરમ આવે, પણ કીર્તિ પટેલ તો જેલને જાણે પોતાનું મોસાળ સમજી બેઠી છે। સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો કેવા ગતકંડા કરે છે, ગાળો બોલવાની, લોકોને ધમકાવવાની અને પછી કોર્ટમાં આવીને આવી નિર્લજ્જતા બતાવવાની। ગુજરાતની જનતાને આવી સસ્તી પબ્લિસિટી નથી જોઈતી। ખાખી વર્દી સામે સિંહણ બનવાનો ડોળ કરનારા જ્યારે લોકઅપની પાછળ જાય છે ત્યારે અંદર જઈને રીતસરના બચાવ કરવા માંડે છે એ આખું ગુજરાત જાણે છે। કાયદો જ્યારે પોતાનો અસલી રંગ બતાવશે ને ત્યારે રીલ્સનો નશો અને એટીટ્યુડ હવામાં ઓગળી જશે। જેલના રોટલા અને 2 ટાઈમનું ટિફિન જમશો ને ત્યારે આ દુપટ્ટો ઉતારો વાળા ડાયલોગ ભૂલી જશે।